ચેપ્ટર નંબર 5 હિસાબી સમીકરણ એટલે ધોરણ 11નું એકાઉન્ટનું આ 5મું ચેપ્ટર ખૂબ અગત્યનું છે અને આમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ પડે છે અને મુશ્કેલીઓના નિવારણ માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ। આ અગાઉ આપણે 1 થી 5 વિડીયો બનાવેલા છે, એ ન જોયે તો જોઈ લેજો। આ વિડીયો 6થો છે અને 3 માર્ક્સમાં કેવા દાખલા પૂછાય ને એવા દાખલાઓ જ આપણે બનાવેલા છે, એટલે ખાસ ધ્યાન આપીને સમજજો। 10,000 રોકડા, 12,000નો માલ સ્ટોક, આ બંને વસ્તુ આવે તો ઉધાર અને ધંધામાં જે કંઈ બી લાવવામાં આવે એને શું કહેવાય તો એને મૂડી કહેવાય અને મૂડી શું થાય જમા થાય। ત્યાર પછી 5,000નો માલ જસલીનને ઉધાર વેચ્યો એટલે જસલીન કોણ કહેવાય લેનાર, એટલે જસલીન ઉધાર થશે અને વેચે તો માલ જાય તો માલ શું થશે એટલે કે વેચાણ જમા થશે। જસલીને 2,000નો માલ પરત કર્યો એટલે જે વેચાણ હતું તે જમા થયેલું, હવે વેચાણ પરત આવવાનું એટલે વેચાણ પરત શું થવાનું ઉધાર અને જસનીલે પરત કરી એટલે જસનીલ શું થવાનો જમા। આ આમનોંધ થઈ અને આ આમનોંધને હવે દાખલામાં કેવી રીતના કરવાનું એના માટે આપણે સમજીએ। આ રીતનું ફોર્મેટ બનાવવાનું અને આ ફોર્મેટની અંદર આપણે શરૂઆત કરવાની નંબર 1થી। શું છે તો 10,000 રોકડા અને 12,000નો માલ સ્ટોક ધંધામાં લાવ્યા એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, શું લખવાનું રોકડ ખાતે ઉધાર। ત્યાર પછી માલ સ્ટોક બી ધંધામાં લાવેલા છે એટલે લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર। જેટલા લાવેલા એટલા કેટલા 10 અને 12 એટલે લખવાનું 10,000 ઉધાર અને 12,000 પણ ઉધાર અને જે કંઈ બી લાવવામાં આવે તેને શું કહેવાય મૂડી કહેવાય એટલે લખવાનું તે મૂડી ખાતે। આ બંનેનો સરવાળો 10 ને 12 એટલે 22,000। આમનોંધમાં પણ આ તો કામ લાગશે, બરાબર। રોકડ વધે અહીંયા લખવાનું રોકડ વધે, એની સાથે સાથે જ માલ સ્ટોક પણ વધે એટલે લખીશું માલ સ્ટોક વધે અને એની સાથે લખી દઈશું મૂડી પણ વધે। બધી જ મિલકત કહેવાય એટલે લખવાનું રોકડ, તો રોકડ કેટલી તો રોકડ લખવાની 10,000। ચલો ત્યાર પછી માલ સ્ટોક કેટલો તો લખવાનો માલ સ્ટોક એ 12,000। 10 ને 12 કેટલા થયા તો એનો સરવાળો કરી દેવાનો એટલે 10 ને 12 થાય 22,000। આ બાજુ પર લખવાનું મૂડી કેટલી તો 22,000 અને દેવું કેટલું તો 0। મૂડીનો સરવાળો કરવાનો 22,000 અને દેવું કેટલું છે તો દેવું છે 0। યલો કલરથી એક બોર્ડર લાઈન દોરવાની, વ્યવસ્થિત દોરવાની। તમારી યલો કલરથી નથી, હું તો વ્યવસ્થિત દેખાય એટલા માટે આ કરું છું, પરંતુ મારી બોર્ડર લાઈન એટલી બધી સારી નથી કારણ કે ડ્રોઈંગ એટલું સારું નથી અને સ્કેલ વગર આપણે કરીએ છીએ, એટલે જે રીતના થાય એ રીતના તમારે ટ્રાય કરવાની। હું અહીંયાથી એક ટ્રાય કરું છું બોર્ડર લાઈન દોરવાની, આવી બોર્ડર લાઈન એક કરી દેવાની, ઓકે। ચલો ત્યાર પછી આપણે નંબર 2, તમે વ્યવસ્થિત કરજો, આવું નહીં કરતા। આગળ 5,000નો માલ જસલીનને ઉધાર વેચ્યો એટલે વેચાણ જમા જસલીન લેનાર કહેવાય। લખવાનું જસલીન ખાતે ઉધાર, જસલીન ખાતે ઉધાર અને વેચે તો માલ જાય એટલે વેચાણ ખાતે જમા। આ આમનોંધમાં બી કામ લાગવાનું છે। કેટલાનો માલ તો 5,000નો માલ એટલે લખીશું 5,000 ઉધાર અને 5,000 જમા। જસલીન લેનાર છે, જસલીનને આપણે વેચેલો છે એટલે વેચેલો એટલે લેણું કહેવાય। શું કહેવાય લેણું, પૈસા આપણે લેવાના ને એટલે લેણું વધે અને માલ જાય એટલે માલ સ્ટોક ઘટે। હવે દેવું નહીં આવે અને શું કહેવાય લેણું કહેવાય। કેમ લેણું કહેવાય કેમ કે જસલીન પાસેથી પૈસા લેવાના છે। રોકડ, રોકડ તો જે છે એની એજ કેટલી 10,000 પણ જે માલ સ્ટોક હતો એ માલ સ્ટોક કેટલો થઈ ગયો તો માલ સ્ટોક હતો 12,000 અને 12માંથી 5,000નો માલ વેચી દીધો એટલે માઇનસ વેચાણ કેટલું થઈ ગયું 5,000। હવે માલ કેટલાનો થઈ ગયો તો 7,000નો। ત્યાર પછી અહીં એક નવું ઉમેરવાનું, દેવું હોય તો દેવુંમાં ઉમેરાય, લેણું એટલે આપણું મિલકત કહેવાય। લેણું કેટલું તો 5,000 આપણે લેવાના છે કોની પાસેથી જસલીન પાસેથી, એટલે નહીં ખબર પડે તો અહીંયા કાઉન્સમાં લખી દેવાનું જસલીન એટલે ખબર પડી જાય જસલીનના, ઓકે। હવે એનો સરવાળો કરી દઈએ તો કેટલો થાય એ પણ 22,000 જ થાય, ચેક કરી લેવાનું, બરાબર।
17 આ 10 ને 7 17 ને 5 22 મૂડી તો 22 છે જ એટલે અહીંયા મૂડી 22 લખી દે। દેવું ક્યારે આવે? જ્યારે આપણે માલ ખરીદેલો હોય અને પૈસા ન ચૂકવેલા હોય તો, એટલે કે ઉધાર માલ ખરીદેલો હોય તો અહીંયા 22,000 આવી જાય અને અહીંયા 0। ઓકે, એટલે આ પણ આપણું ક્લિયર થઈ ગયું અને વ્યવસ્થિત આની પર લાઈન કરી દેવાની, એક આ રીતની એક વ્યવસ્થિત લાઈન કરી દેવાની। ત્યાર પછી નંબર 3, ત્રીજો નંબર શું છે? જસલીને 2000નો માલ પરત કર્યો। જસલીનને વેચેલો હોય એ પરત કરે એટલે જસલીન આપનાર કહેવાય, વેચેલો માલ પાછો આવે તેને વેચાણ પરત કહેવાય। વેચાણ જમા અને વેચાણ પરત ઉધાર। આ અગાઉનો જે દાખલો હતો એમાં ખરીદી ઉધાર હતી અને ખરીદ પરતને જમા કરેલું। 2000નો માલ જસલીન પરત કરે, જસલીન કોણ કહેવાય? આપનાર, એટલે તે જસલીન ખાતે। ન સમજ પડે તો આ ઉપરની આમનોંધને ઊંધી કરી દેવાની। વેચાણ જે જમા છે એની જગ્યાએ ઉપર વેચાણ પરત અને જસલીને નીચે લઈ લેવાનું। ખરીદી તો ખરીદી ઉધાર અને ખરીદીને ખરીદ પરતને જમા લઈ લેવાનું। આગળના દાખલામાં આપણે એવું જ કરેલું 2000। અહીંયા શું કરવાનું? વેચાણ પરત એટલે માલ સ્ટોક વધવાનો હોય, વેચેલો માલ પાછો આવે એટલે માલ સ્ટોક વધે અને જસલીન પાસેથી જે પૈસા લેવાના હતા તે ઘટવાના એટલે લેણું ઘટે। રોકડ જે છે એની એ જ રાખવાની। રોકડ આપણી પાસે છે 10,000 લખી દઈએ। માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક તમે જોઈ શકો, માલ સ્ટોક છે 12,000નો, એમાંથી 5 ગયો એટલે 7,000નો। વેચેલો માલ પાછો આવે છે એટલે પ્લસ વેચાણ, એની સાથે લખી દેવાનું પરત 2000, એટલે હવે માલ કેટલાનો થઈ ગયો? 9,000નો। લેણું, તો લેણું આપણે જસલીન પાસે કેટલા લેવાના હતા? 5,000 લેવાના હતા, પરંતુ વેચાણ પરત થયું એટલે એટલા પૈસા જસલીન આપવાનો નથી એટલે અહીં લખી લેવાનું વેચાણ પરત કેટલું? 2000, એટલે કેટલા થઈ ગયા? 3,000। ફરીથી સરવાળો કરવાનો, 10 10 ને 9 19 ને 19 ને 3 22। આ બાજુ મૂડી પર કેટલી છે? તો મૂડી પણ 22,000 જ છે અને મૂડીનો સરવાળો કરી દેવાનો તો એ પણ કેટલો થશે? 22,000 જ થશે। અને અહીંયા જે દેવું છે, અત્યારે કોઈ માલ ઉધાર નથી ખરીદેલો એટલે દેવું તો ઉપરથી 0 ચાલતું આવે છે। તો અહીંયા પણ તમે જોઈ શકો કે સરવાળો બંને બાજુ સરખો થઈ જાય, 22,000 અને 22 + 0 એટલે 22,000। A = C+L આ ફોર્મેટને જાળવવાનું છે એટલે આ A એટલે પહેલું ખાનું A, બીજું ખાનું C અને ત્રીજું ખાનું L, એટલે C અને Lનો સરવાળો એ જેટલો થવો જોઈએ। શું નવું હતું? પહેલો પોઈન્ટ તો દર વખતે આવે છે। અહીંયા જો તમે વેચાણ છે અને બીજામાં વેચાણ પરત છે જે નવું છે। વેચાણ એટલે લેણું કહેવાય, કેમ કે વેચેલો માલના પૈસા આપણને મળવાના બાકી છે, લેણું તરીકે દર્શાવવાનું અને વેચાણમાંથી માલમાંથી બાદ કરવાનું। એ જ રીતના હવે લેણું ઘટે કેમ કે વેચાણ પરત, તો માલ સ્ટોકમાં પ્લસ કરવાનું અને લેણુંમાંથી આપણે બાદ કરવાનું। અને આ રીતે કરીએ તો આ જે દાખલો છે એ આપણે પૂરો કરી શકીએ। આ દાખલા નંબર 6 હતો અને 6 દાખલા થઈ ગયા। એ અગાઉ ઘણા બધા દાખલા આપણે બીજા બી મૂકેલા છે। અગાઉના જે એકમ કસોટીના આગળ જ્યારે પૂછાયેલા એવા દાખલા બી આ ચેપ્ટરની અંદર મૂકેલા છે। બાકી તમે ટેક્સ્ટ બુકમાં જુઓ ને તો આ ટેક્સ્ટ બુકની અંદર એક જ ઉદાહરણ છે અને એક જ સ્વાધ્યાય છે અને એવા દાખલા પરીક્ષામાં પૂછાતા બી નથી। પરીક્ષામાં પૂછાય ફક્ત 3 પોઈન્ટવાળા 1, 2 અને 3 અને એના કેટલા માર્ક્સ હોય? તેના 3 જ માર્ક્સ હોય। એટલે આવા દાખલાઓ તમને કામ લાગશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો અને તમારા જેવા જે વિદ્યાર્થી મિત્રો છે એમને આ વિડીયો પણ શેર કરજો, જેથી કરીને એ પણ કંઈક નવું જાણી શકે, શીખી શકે અને એને પણ એક યોગ્ય ચેનલ મળે। આભાર।